નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 4 દાખલા નંબર 6 થી આગળ વધીએ. સ્વાધ્યાય દાખલા નંબર 6, નીચે દર્શાવેલી અક્ષમતાઓ એટલે જુદા જુદા પરિણામો ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. ભૌમિતિકનો અર્થ શું થાય? તો કે અહીંયા ભૌમિતિક એટલે એવું કહેવા માંગે છે કે ભૂમિતિ, અને ભૂમિતિ એટલે આકૃતિ દોરવી. અને આકૃતિ દોરવાની વાત આવે તો આપણી પાસે બે રીત છે, એક ત્રિકોણ અને બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણ. કે અન્ય કોઈ એટલે સૈદ્ધાંતિક અથવા ગાણિતીય રીતે સાબિત કરો. બેમાંથી જે વાપરવી હોય છૂટ. હવે જો ત્રિકોણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરવી હોય તો કોણ માપક જોઈએ, ફૂટપટ્ટી જોઈએ, ગ્રાફ પેપર જોઈએ. આ બધાનો ઉપયોગ કરીએ ને તો પરફેક્ટ પરિણામ મળે. અને આમાં અત્યારે કરવું શક્ય નથી, એટલે આપણે ગાણિતીય રીત વાપરશું. ગાણિતીય રીત વાપરવા માટે આપણે શું કરીશું? તો કે અહીંયા આપણને જે સદીશો આપ્યા છે, જો એ અને બી આવા બે સદીશો છે, એટલે આપણે પેલું કામ આ જે સદીશો છે ને એની કોઈ પણ કિંમત આપણને યોગ્ય લાગે એવી ધારી લેવાની છે. આપણને યોગ્ય લાગે એવી કિંમત ધારવાની છે. તો હું ધારું છું એ. હવે અહીંયા જે એ છે ને એ બોલ્ડ છે, ઘાટા છે. ટેક્સ્ટબુકમાં સદીશને ઘાટા અક્ષરો વડે દર્શાવે અને લખવામાં આપણને સરળતા શું રહે? ઉપર તીરની નિશાની કરવી, એટલે આપણે તીર કરીશું. ધારી લઉં કોઈ પણ મૂલ્ય એ તરીકે હું ધારું છું 2i કેરેટ પ્લસ 3j કેરેટ. બરાબર છે? આ એનું મૂલ્ય મેં ધાર્યું. અને બીનું મૂલ્ય હું ધારું છું 3i કેરેટ પ્લસ 4j કેરેટ. હવે આ મૂલ્યો આપણે એવા ધારીએ કે જેથી આપણને ગણતરીમાં સરળતા રહેશે એવા મૂલ્યો ધારવાની વાત છે. તો એ આની કિંમત કેટલી થશે? 2નો વર્ગ વત્તા 3નો વર્ગ. અને બીની કિંમત કેટલી થશે? તો કે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. અને આ થશે 5. અહીંયા આ સાદુરૂપ આપીએ એટલે આનો જવાબ થશે 3.6. 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર 3.6. સદીશ અને મૂલ્ય બે લીધા. હવે પહેલું પરિણામ સાબિત કરવું છે, એટલે પહેલું પરિણામ સાબિત કરવા માટે જોઈએ. પહેલું શું કીધું છે? તો કે એમાં લેફ્ટ હેન્ડ સાઈડ LHSની વાત કરીએ તો LHS શું છે? તો કે સદીશ એ વત્તા સદીશ બી અને એનો મોડ છે. બરાબર છે? ચાલો, સદીશ એ વત્તા સદીશ બી એનો મોડ છે, માનાંક છે. તો પેલું આપણે લઈએ સદીશ એ પ્લસ બી. અહીંથી જો શરૂઆત કરું એ અને બી, 2i કેરેટ અને 3i કેરેટ. 2 ને 3 5i કેરેટ. પછી 3j કેરેટ અને 4j કેરેટ 7j કેરેટ. માનાંક એટલે મૂલ્ય. હવે મૂલ્ય શોધવાની વાત આવી. એ પ્લસ બી 5 સ્ક્વેર પ્લસ 7 સ્ક્વેર. આનો આન્સર આ થાય છે 8.60. LHS. RHSમાં શું કીધું છે? તો કે RHS માં મોડ એ પ્લસ મોડ બી, મોડ એ પ્લસ મોડ બી એનું મૂલ્ય કેટલું છે? 3.6. બીનું મૂલ્ય કેટલું છે? 5. 8.6. ચાલો, આ બે વચ્ચેનો સંબંધ આના ઉપરથી આપણે શું મેળવ્યો? તો કે આના પરથી આપણે એવું મેળવ્યું કે a પ્લસ બી
ઇઝ ઇક્વલ ટુ આનો જે સંયુક્ત જવાબ આવ્યો એ કેટલો આવ્યો તો કે a પ્લસ એનું મૂલ્ય વત્તા બીના મૂલ્ય જેટલો આવ્યો. ચાલો બરાબર સાબિત કરી દીધું. બરાબર. હવે એક લેસ ધેનની નિશાની છે તો લેસ ધેન માટે શું કરશું તો કે લેસ ધેન માટે બીજું એક શબ્દ લઈએ. હવે હું અહીંયા સદિશ છે એમાં ખાલી એટલું જ ધારું કે સદિશ a છે એ 2i કેરેટ છે અને સદિશ b છે એ કેટલો છે 3i કેરેટ છે. બરાબર છે. ચાલો આ મુજબ હોય તો શું થાય તો કે જો LHS ને આપણે લઈએ તો a પ્લસ b આ મુજબ કેટલા થાય 3 ને 2 5i અને a પ્લસ b નો મોડ એટલે √5 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5. RHS શું થાય a નું મૂલ્ય વત્તા b નું મૂલ્ય. હવે એમાં ખાલી એક જ ઘટક છે એટલે એનું મૂલ્ય 2 જ થશે. b માં ખાલી એક જ ઘટક છે એટલે એનું મૂલ્ય 3 થશે ઇઝ ઇક્વલ ટુ 5. બરાબર થયું. ચાલો હવે ત્રીજો, કારણ કે તમને અહીંયા પ્રશ્ન થયો છે કે ભાઈ 2i પ્લસ 3i લીધું એની બદલે આનો i કેરેટ લો અને આનો j કેરેટ લો તો અહીંયા શું આવશે 4j કેરેટ. તો સરવાળો 2i કેરેટ પ્લસ 4j કેરેટ. ચાલો 2i કેરેટ પ્લસ 4j કેરેટ તો અહીંયા શું થશે √2 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટોટલ થશે 20. આનું વર્ગમૂળ થશે 4.47. ચાલો એનું એકલાનું મૂલ્ય 2, બીનું એકલાનું મૂલ્ય 4. આ કેટલા થયા 6. ચાલો આ પરિણામ સરખાવો તો શું થાય તો કે a પ્લસ બી અને એકલો સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય 6 મોટા છે એટલે આ ભાગ મોટો છે આ ભાગ નાનો છે એટલે બે કન્ડિશન આપણે સાબિત કરી લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા ઇક્વલ ટુ સાબિત કરીને અહીંયા લેસ ધેન. આ મેં એક શરત આ રીતે સાબિત કરી કારણ કે આપણને કોઈ પણ રીત કીધી છે. આ જ રીતે તમારે b c અને d આ ત્રણેય સાબિત કરવાના છે. કઈ રીતે તો કે જો એક વખત a ને b આખા લ્યો બરાબર છે. પછી અહીંયા આપણે બીજી સ્થિતિમાં શું કર્યું બીજી સ્થિતિ મેં કાઢી નાખી છે બેયના i કેરેટ લીધા ટૂંકમાં સરખી જ અક્ષો માત્ર લીધી અને ત્રીજી સ્થિતિમાં એકનો x લીધો ને એકનો y લીધો. ત્રણે ત્રણ તમારે સાબિત કરવાના છે બરાબર. એવી જ રીતે તમે b c અને d ત્રણેયમાં 3 કેસ લેવાના. એટલે હું દરેક માટે સ્થિતિઓ લખી દઉં કઈ રીતે લેવાનું તો કે દરેક માટે સ્થિતિઓ. પેલી સ્થિતિ આ થઈ ડિટેલમાં બાકીની બે સ્થિતિઓ લઈ લઉં છું. ત્રણેય માટે તમે ચેક કરતા જશો એટલે પરિણામ મળશે. ચાલો લખું કેસ 1 કેસ 2 અને કેસ 3. ચેક કરવા માટે રકમમાં શું શું લેશો તો કે a ઇઝ ઇક્વલ ટુ 2i પ્લસ 3j અને b ઇઝ ઇક્વલ ટુ 3i પ્લસ 4j. આ પહેલી વખત આ લઈને ચેક કરવાનું કોઈ પણ સમીકરણ. બીજી વખત તો કે a ઇઝ ઇક્વલ ટુ 2i તો b ઇઝ ઇક્વલ ટુ 3i. બેયના x લીધા. આ કેસ 2માં તમને એમ થાય ને કે મારે બેયના જે લેવા તો બેયના જે લેજો પણ કાંક x લઈ લેવાના ને કાં જે બધુંય નહીં. કેસ 3માં એક માટે જો હું x લઉં ને તો બીજા માટે y લેવાનું. કોઈ પણ એક આનું x લે તો આનું y અને જો આનું y લે તો આનું x. ટૂંકમાં બેયના જુદા અક્ષો લેવાના. પછી મૂલ્યો તૈયાર રાખવા પડે એટલે આનું મૂલ્ય શું થશે તો કે આનું મૂલ્ય √2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર કેલ્ક્યુલેટરથી જે કિંમત આવે તૈયાર રાખવું. આનું મૂલ્ય b ઇઝ ઇક્વલ ટુ √3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર એટલે 5 થશે. પછી બીજા કેસમાં
તો કે બીજા કેસમાં તો એક જ ઘટક છે એટલે a ઇઝ ઇક્વલ ટુ √2² એટલે 2 જ થશે. પછી બીનું મૂલ્ય √3² એટલે 3 જ થશે. એવી રીતે અહીંયા a² ઇઝ ઇક્વલ ટુ 2² 2 જ થશે. b² ઇઝ ઇક્વલ ટુ √4² ઇઝ ઇક્વલ ટુ 4. ત્રણેય સમીકરણો એમાં એક વખત આનાથી ગણતરી કરવાની, એક વખત આનાથી કરવાની, એક વખત આનાથી, પછી એવું જ બીમાં, સીમાં અને ડીમાં ચારેય માટે આપણે પરિણામો સાબિત કરી શકશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4.7. a + b + c + d 0 આપેલું છે. અહીંયા જો ઘાટા અક્ષર છે એટલે અગેન સદીશો છે, લખવામાં ઘાટા અક્ષર છેલ્લા પડે. ચાલો લખીએ આપણે. માહિતીમાં શું છે તો કે માહિતીમાં આપેલું છે a + b + c + d ઇઝ ઇક્વલ ટુ 0. સરવાળો 0 આપેલો છે. પહેલો પ્રશ્ન શું છે તો કે પહેલા પ્રશ્નમાં એવું કીધું છે કે a b c અને d શૂન્ય સદિશ છે. તો સાચું કયું કહેવાય? તો દરેક શૂન્ય સદિશ છે એવું આપણને કહ્યું છે. તો ચેક કરીએ. હવે લખીએ a + b + c + d ઇઝ ઇક્વલ ટુ 0. ઊંધું વિચારીએ, શૂન્ય સદિશ ન હોય છતાંય શૂન્ય કરી શકાય? કરી શકાય કે નહીં જોઈએ. ધારો કે હું એની કિંમત ધારું છું, કેટલી લઉં છું તો કે એની કિંમત લઉં છું 3i². જો બીની કિંમત હું ધારું છું 4j², સીની કિંમત ધારું છું -4j², ડીની કિંમત ધારું છું -3i². તો આ 0 થાય? થાય. તો મેં શું કર્યું તો કે a ઇઝ ઇક્વલ ટુ 3i, b ઇઝ ઇક્વલ ટુ 4j, c ઇઝ ઇક્વલ ટુ -4j અને d ઇઝ ઇક્વલ ટુ -3i. આ ચારેય કિંમત મેં એવી લીધી કે વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે સદિશ સરવાળો 0 થાય એનો અર્થ એવો નથી કે દરેક શૂન્ય સદિશ જ હોય પણ શકે, ન પણ હોય. અર્થાત આ જે વાક્ય છે એ કેવું થશે? ખોટું થશે. આપણે શૂન્ય સિવાય લઈને પણ સાબિત કર્યું કે તોય એ 0 થઈ શકે. ચાલો બીજા ક્વેશ્ચન ઉપર આવીએ. બીજો ક્વેશ્ચન શું કહે છે એની વાત કરીએ. તો કે બીજા ક્વેશ્ચન પ્રમાણે એવું કહે છે કે a + c નું મૂલ્ય b + d ના મૂલ્ય જેટલું થાય. તો આ જ સમીકરણમાં a + c એના હું રાખું છું, b અને d સામે જાય એટલે શું થશે? -b અને -d. હવે શબ્દ વાપર્યો છે મૂલ્ય. મૂલ્ય એટલે આપણે શું કરીએ? માનાંક. તો a + c માનાંક b અને d. હવે બેયની આગળ માઇનસ છે એટલે માઇનસ હું કોમન કાઢી લઉં. હવે a + c માનાંક હોય તો માઇનસ નિશાની આપણે દૂર કરી શકીએ, b + d. ચાલો a + c અને b + d નું મૂલ્ય સરખું થયું? યસ થયું, એટલે આ સાચું થશે. સી ત્રીજા ઉપર આવીએ, ચેક કરીએ ત્રીજાને. એનું માન, શબ્દ જોજો, એનું માન એટલે મૂલ્ય BCD ના માનના સરવાળાથી વધારે ન હોઈ શકે. એટલે એવા જ પ્રકારનું આપણે અહીંયા સ્થિતિ લેવાની છે. એક સાઈડ એ રાખું, આ ત્રણને સામેની સાઈડ જવા દો. -b -c -d એટલે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોમન લઈ લો તો b + c + d. શું કીધું? માન એટલે મૂલ્ય. એટલે આને મોડ મૂકી દો અને આને મોડ મૂકો એટલે માઇનસ નિશાની ગઈ. b + c + d. કઈ નિશાની આવી? વચ્ચે બરાબરની. શું વાત છે? એનું મૂલ્ય b, c તથા d ના માનના સરવાળાથી. જો
બી સી તથા ડી ના માનના સરવાળાથી આ શબ્દનો અર્થ જો હું અહીંયા લખું છું બી સી ડી આની પાછળ શું વાક્ય લખીએ તો શું અર્થ થાય જો ના સરવાળાનું માન અને બીજું એવું લખી શકાય ના માનનો સરવાળો. હવે ધ્યાનથી જો હું વાક્ય લખું છું ના સરવાળાનું માન પહેલા સરવાળો ને પછી મૂલ્ય એટલે સરવાળો બી પ્લસ સી પ્લસ ડી આ સરવાળો અને પછી માન એટલે પછી માનાંક મૂકવાનો. ચાલો બીજા વાક્યનો અર્થ શું થાય તો કે બીજા વાક્યનો અર્થ જોઈએ તો બીજા વાક્યનો અર્થ એ થાય ના માન એટલે બીનું મૂલ્ય સીનું મૂલ્ય અને ડીનું મૂલ્ય નો સરવાળો એટલે પછી સરવાળો પ્લસ પ્લસ આ બે વચ્ચેનો ફરક. એટલે અહીંયા શું કીધું છે માનનો સરવાળો બરાબર. માનનો સરવાળો એટલે આપણો પ્રશ્ન છે એ અહીંયા આવે છે. આપણે હજુ તો આ મેળવ્યું એની કિંમત કેટલી થાય બી પ્લસ સી પ્લસ ડી. હવે આપણે શું સાબિત કરવાનું છે ક્યારેય વધારે ન હોઈ શકે. વધારે ન હોય એટલે કઈ બે શક્યતા તો કે સમાન હોઈ શકે અથવા તો ઓછું હોઈ શકે. એનું મૂલ્ય બીસીડીના સરવાળાથી ઓછું હોઈ શકે અથવા સમાન હોઈ શકે. એટલે ટૂંકમાં આની બદલે હું એ લખી શકું જે મેં અહીંયા સાબિત કરેલું છે. અહીંયા શું લખવાનું છે લેસ ધેન ઇક્વલ ટુ સમાન હોય અથવા ઓછું હોય બી પ્લસ સી પ્લસ ડી. હવે તમને એમ થશે કેમ લખી નાખ્યું હમણાં જ આપણે દાખલો કર્યો 4.6 નો પહેલો હું પાછળ વહી જાઉં છું 4.6 નો પહેલો શું છે એ અને બીના સરવાળાનું માન આ ફોર્મેટ થયું. એનું માન વધતા બીનું માન એના માનના સરવાળા કરતા લેસ ધેન ઇક્વલ ટુ. ઇઝ ઇટ ક્લિયર? 4.6 નો પહેલો જ ક્વેશ્ચન આપણે સાબિત કર્યો તો એનો સીધો ઉપયોગ છે. ચાલો નેક્સ્ટ. એટલે આ જે વાક્ય છે એ પણ સાચું થશે. ઓપ્શન ડી ને આપણે ચેક કરવાનો છે. ઓપ્શન ડી માટે આપણે આગળ વધીએ. ઓપ્શન ડી માં શું કીધું છે ડી એ અને ડી એક રેખસ્થ ન હોય બરાબર છે. પ્રશ્ન છે એ ડી એક રેખસ્થ નથી તો બી પ્લસ સી એ અને ડી વડે બનતા સમતલમાં હશે. તો બી પ્લસ સી ક્યાં હોય એ અને ડી થી બનતા સમતલની અંદર હશે. ચાલો બીજો અને જો એક રેખસ્થ હોય તો એટલે બીજો ક્વેશ્ચન આમાં એવો થાય કે એક રેખસ્થ છે તો તે એ અને ડી ની રેખામાં છે. ચાલો બંને મુદ્દાને આપણે 1 by 1 લઈએ. પેલું કીધું છે એ અને ડી એક રેખસ્થ નથી. એક રેખસ્થનો અર્થ શું થાય? આ એ છે અને ડી છે એક જ રેખા પર હોય. એક જ રેખા પર હોય સરખી દિશામાં હોય એવું જરૂર નથી. આને એક રેખસ્થ કહી શકાય અને એ અને ડી આ બે ઘટના છે એક રેખસ્થ છે. એક જ રેખા પર હોવા જોઈએ સમાન દિશામાં નહીં. વિરુદ્ધ દિશા હોઈ શકે અને સમાન દિશા હોઈ શકે પણ એક રેખામાં હોય. એક રેખસ્થ નથી એટલે આવી સ્થિતિ નથી. બરાબર છે? આવી સ્થિતિ નથી તો એ અને ડી બે ભેગા થાય એટલે આ સ્થિતિ ન હોય તો હવે બાકી શું રહ્યું તો કે આવી કોઈ સ્થિતિ હશે. આ એ હોય અને આ ક્યાંક ડી હશે. એ કોઈ પણ દિશામાં હોય. બરાબર છે? આ ડી થયો. હવે એ પ્લસ ડી
અને બી પ્લસ સી, એટલે અહીંયા લખું જો આના પરથી હું એ પ્લસ ડીને છૂટો પાડું, એ પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી, સોરી માઇનસ કોમન લઈ લો, માઇનસ બી પ્લસ સી. હવે પ્રશ્ન શું છે? તો કેવું છે કે એ પ્લસ સી ક્યાં હોય? એ અને ડીથી બનતા સમતલમાં. હવે આ એ અને ડી બરાબર છે, એનું પરિણામી સદિશનું દોરું. અહીંયા હું સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું. સમાંતર બાજુ ચતુષ્કોણ વડે હું એવું દર્શાવું છું, આ પરિણામી સદિશ છે. કોનો કોનો? એ અને ડીનો પરિણામી સદિશ એ અને ડી. ટોટલ 0 થવા માટે બી અને સી નો પરિણામી સદિશ ક્યાં હોવો જોઈએ? સમાન મૂલ્યના ને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય ને તો જ આ 0 થાય. અર્થાત આનો જે એક્સિયામ હોય ને એ પ્લસ હોય તો આનો એક્સિયામ માઇનસ હશે, આનો જે પ્લસ વાય હોય એ આનો માઇનસ વાય હોય. તો બેયના એક્સ અક્ષ અને વાય અક્ષના મૂલ્યો સરખા જ થશે તો જ 0 થઈ શકે. અર્થાત એક રેખસ્થ નથી તો બી અને સી નો સદિશ છે એક જ સમતલમાં હોય. ચાલો બીજું, એક રેખસ્થ છે, એક જ રેખા પર આવેલા છે, તો એ અને ડી ની રેખામાં હોય. હવે જો ઉદાહરણ તરીકે સમજી લ્યો, આ બે એક જ દિશામાં છે, બરાબર છે. હું આ ઉદાહરણથી સમજાવું છું. આ એક જ દિશામાં છે. ધારો કે એ તરીકે 3i છે અને ડી એ જ દિશામાં છે 4i છે, તો ટોટલ કેટલા થાય? 7i થાય ને. એ અને ડી નો સરવાળો 7i થયો. હવે ટોટલ 0 થવા માટે બી અને સી નો સરવાળો કેટલો થવો જોઈએ? -7i થવો જોઈએ. -7i દિશા કોની થઈ? i ની. આની કોની હતી? i ની. તો ફરજિયાત બી પ્લસ સી જો આ i દિશામાં હોય તો આ ક્યાંય છે? -i દિશામાં, એ અને ડી ની રેખામાં હશે. એટલે આ જે વાક્ય છે એ પણ સાચું થશે. સંપૂર્ણપણે લોજિકલ છે. એક એક પોઈન્ટ વિચારતા જાઓ તો જ આમાં ખ્યાલ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર 4.8 ઉપર આવીએ. 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યા વાળા વર્તુળાકાર રિંગમાં ગતિ કરે છે. 3 છોકરીઓ છે. આ જે રિંગ છે એ 200 મીટરની છે. તે સપાટીના કિનારા પરના બિંદુથી સ્કેટિંગ શરૂ કરે છે. આ પ્રારંભ છે. તથા વ્યાસાંત બિંદુ ક્યુ પર એ પૂર્ણ કરે છે. અને એમના પથ જુદા જુદા છે. એ છે એ આ દિશામાં થઈને જાય છે, આ એની દિશા છે, આ બીની દિશા છે, આ સીની દિશા છે. દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે? પેલો પ્રશ્ન. સ્થાનાંતર સદિશ નું માન. ચાલો, દરેક માટે સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ એટલે શું? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અને સ્થાનાંતર દોરવાનો હોય ત્યારે આપણો સદિશ તો કે પ્રારંભથી અંત સુધી સીધો લીટો દોરી દેવાનો, અને એ આપણા માટે સ્થાનાંતર સદિશ થાય. તો આ શું થઈ જશે? વ્યાસ થઈ જશે. એટલે અહીંયા મારે લખવું હોય તો સંજ્ઞામાં હું લખી શકું કે પ્રારંભિક અંતિમ બિંદુ ક્યુ, પ્રારંભિક પી, એટલે સદિશ થાય પી થી ક્યુ. અને સદિશ પી થી ક્યુ 200 મીટર ત્રિજ્યા છે તો આ વ્યાસ થયો. એટલે આ કેટલું થયું? 400 મીટર. હવે કોઈ દિશા નથી કીધી. ધારો કે હું ઉપર તરફ છે ને વાય અક્ષ ધારું તો જે કેરેટ, તો માત્ર મૂલ્યની વાત કરે તો દરેક માટે મૂલ્ય કેટલું થશે? સ્થાનાંતર સદિશનું માન 400 મીટર. એ કોઈ પણ રસ્તે જાય, પથ લંબાઈ બદલાય, સ્થાનાંતર ન બદલાય. માન બસ 400 મીટર થશે. બીજું, કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું હશે? બીજો પ્રશ્ન. પથ લંબાઈ
ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર. કોના માટે એનો ગતિમાર્ગ છે? જ્યારે કોઈ પણ પદાર્થ માટેનો ગતિમાર્ગ અને સ્થાનાંતર સદિશ એક જ હોય તો એ સરખું કહેવાય. તો કોના માટે થયું? તો કે આન્સર આવશે બી નંબરની, બી નામની જે છોકરી છે એના માટે એ સમાન થશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા, આ જે બગીચો છે એના માટે ત્રિજ્યા આપેલી છે r ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર. કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે, અહીંથી ગતિ શરૂ કરે છે. ગતિ શરૂ કરીને શું કરે છે? બગીચાની કિનારી P સુધી પહોંચે છે. O થી P સુધી જાય છે. ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવી અને QO માર્ગે કેન્દ્ર O પર પાછો આવે છે. પરિઘ માર્ગે સાયકલ ચલાવી અને ત્યાંથી Q થી O થઈ અને ફરી પાછો અહીંયા પરત ફર્યો. અને આ ચક્કર કાપવા માટે તેને ટોટલ ટાઈમ કેટલો લાગે છે? 10 મિનિટ લાગે છે. એટલે કુલ ટાઈમ આને જે લાગ્યો છે એ છે 10 મિનિટ. તો સાયકલ સવારનું સ્થાનાંતર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. ચાલો, પહેલો પ્રશ્ન છે સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું થાય? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચાલો, અંતિમ સ્થાન તો કે O, પ્રારંભિક સ્થાન O બિંદુ. સ્થાનાંતર 0, જ્યાંથી ચાલુ કરે ત્યાં જ પાછો આવી જાય છે. બીજો પ્રશ્ન છે સરેરાશ વેગ. તો વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર કેટલું? 0. સમય કેટલો? 10 મિનિટ. સરેરાશ વેગ 0 થશે. ત્રીજું સરેરાશ ઝડપ. ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો. તો પથ લંબાઈ આપણે શોધવી પડશે. એટલે અહીંયા લખીએ ઝડપ. તો ઝડપ એટલે પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો પથ લંબાઈ માટે ક્યાંથી ક્યાં ગયો? તો કે O થી P અંતર લેવાનું, પછી P થી Q લેવાનું અને Q થી O છેદમાં સમય. O થી P ત્રિજ્યા R થઈ જશે ને, એટલે હું અહીં લખું R વત્તા P થી Q. P થી Q એટલે કેટલું થાય? પરિઘનો ચોથો ભાગ થાય. પરિઘ કેટલો થાય? 2πr, એનો ચોથો ભાગ. એટલે સાદુરૂપ શું વધે? તો કે πr/2 વત્તા Q થી O એટલે ત્રિજ્યા R છેદમાં સમય 10 મિનિટ આપ્યો છે, એટલે સેકન્ડમાં ગુણીએ તો 60. હવે અહીંયા ત્રિજ્યા 1 કિલોમીટર આપેલી છે, તો આપણે આને 1000 મીટર કરી નાખીએ. તો R ની બદલે 1000, R ની બદલે 1000, R ની બદલે 1000. એટલે આ જે જવાબ છે એ સાદુરૂપના અંતે મીટર પ્રતિ સેકન્ડમાં આવશે. તમને એમ થાય કે ટેક્સ્ટબુકમાં પાછળના જવાબ સાથે મેચ નથી થતું, તો એકમ ખાસ જુઓ. જો એકમ અન્ય હોય તો આપણે આને બીજા એવા એકમમાં ફેરવી શકીએ, કિલોમીટર પ્રતિ અવર. તો આને 1 કિલોમીટર એમનેમ રાખવાના. આને જો કલાકમાં ફેરવવા હોય તો 10/60 કરો તો આશેમાં ફરી જશે અવરમાં. એ તમારા પર છે કે તમારે એકમ કયો રાખવો છે. આ સાથે સ્વાધ્યાય દાખલા નંબર 4.9 સુધીનો આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.